નમસ્કાર મિત્રો, શું તમારા ઘૂંટણ અને સાંધામાં અસહ્ય દુખાવો રહે છે? ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે? રાત્રે ગાઢ ઊંઘમાં અચાનક પગની નસ ખેંચાઈ જાય છે કે પછી આખો દિવસ શરીરમાં આળસ અને થાક જ લાગ્યા કરે છે? જો આવું થતું હોય તો સાવધાન થઈ જજો, કારણ કે તમારા શરીરમાંથી હાડકાનો જીવ એટલે કે કેલ્શિયમ સાવ ખતમ થઈ રહ્યું છે. તમને જે ઉપાય જણાવવાનો છું એને માત્ર 15 દિવસ કરી લીધો તો તમારા હાડકા અંદરથી લોખંડ જેવા મજબૂત થઈ જશે અને સાંધાનો દુખાવો કાયમ માટે ગાયબ થઈ જશે. મિત્રો, તમારા ઘરના ડબ્બામાં જ એક એવી ચમત્કારિક વસ્તુ પડેલી છે જેમાં દૂધ કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. હા મિત્રો, આ ચમત્કારિક દેશી વસ્તુ છે તલ. તમે સફેદ અને કાળા બંને તલનો ઉપયોગ કરી શકો છો. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 લીટર દૂધ કરતાં 1 કિલો તલમાં 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. એટલે કે દૂધનો એક આખો મોટો ગ્લાસ પીવો અને સામે માત્ર 2 ચમચી તલ ખાઓ. આ બંનેની તાકાત એકદમ સરખી છે. તો હવે તમને પ્રશ્ન થશે, અને ખાવું કેવી રીતે? સાવ સહેલું છે. તલને ધીમા તાપે શેકીને જમ્યા પછી મુખવાસની જેમ ખાઈ શકાય અથવા રોટલીના લોટમાં ભેળવીને ખાઈ શકાય. ઠંડીમાં દેશી ગોળ સાથે શેકેલા તલના લાડુ બનાવીને રોજ સવારે ખાવા. તેનાથી શરીરને ગરમી અને તાકાત બંને મળે છે. અને ગરમીમાં રાત્રે તલને પાણીમાં પલાળી રાખવા, સવારે તેનું પાણી કાઢીને તલને ચાવીને ખાવા. અને હા, જો કેલ્શિયમની ઉણપમાં જલ્દી ફાયદો જોઈતો હોય તો એક બીજો જાદુઈ ઉપાય પણ જાણી લો. પાનની દુકાન પર મળતો ખાવાનો સાદો ચૂનો માત્ર ઘઉંના એક દાણા જેટલો પ્રમાણમાં લો. તેને રોજ સવારે પાણી અથવા છાશમાં ઓગાળીને પીવાનું ચાલુ કરી દો. જબરજસ્ત રિઝલ્ટ મળશે. બસ ધ્યાન રાખજો કે વધારે પ્રમાણમાં ન લેવો, અને જેને પથરીની બીમારી હોય તેમણે આ ચૂનો નથી ખાવાનો. જો તમારે આ વિષય પર ડિટેલમાં વિડીયો જોવો હોય તો આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો જ છે. તમે નીચેની લિંક પરથી જોઈ શકશો. તમે તલને કઈ રીતે ઉપયોગમાં લો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ 100% સાચી અને દેશી આયુર્વેદિક હેલ્થ ટિપ્સ માટે વિડીયોને લાઇક અને શેર કરી અત્યારે જ આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુને સબસ્ક્રાઇબ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો.